જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આ એક ખૂબ જ જૂનું એવું તોરણ મેં બનાવેલું છે. ઘણું જૂનું છે અને આની જે કોથળી છે એ પણ એકદમ સિમ્પલ અને સાદી એવી છે. જોકે આ પહેલાં ખૂબ ચાલતું, મતલબ મમ્મી લોકોના ટાઈમ પર તો આ ખૂબ ચાલતું. અત્યારે આ તોરણ હું બતાવું છું કેમ કે કોઈને એકદમ ઇઝીલી, એકદમ નાનું એવું અને જલ્દી પતી જાય એવું તોરણ કરવું હોય તો બહુ ઇઝીલી, અને બિગનર્સ માટે તો ખાસ આ તોરણ એકદમ ઇઝીમાં ઇઝી તોરણ છે. તમે એકદમ આસાનીથી આને બનાવી શકો છો. 3 મોતીમાં જ આ તોરણ છે, પણ આના જે મોતી છે એ થોડાક અલગ છે. જે આપણે ડલ મોતી યુઝ કરેલા છે આગળના તોરણમાં, એના કરતાં થોડુંક ડિફરન્ટ છે. આ જે આપણે પહેલાં જૂના તોરણ આવતા એમાં જે મોતી વપરાતા થોડાક શાઇનિંગવાળા, આ એ મોતી છે. અને કલર કોમ્બિનેશન પણ થોડુંક આપણે પહેલાંના ટાઈમનું હોય એ ટાઈમનું કરેલું છે. પણ જે બિગનર્સ છે એમના માટે આ ખૂબ જ સરસ એવી ડિઝાઇન, અને બનાવવામાં પણ ખૂબ જ આસાન એવું તોરણ છે આ. તો આ તોરણ બનાવવામાં તો ઇઝી છે જ, પણ જે એની કોથળી છે અને જે સાઈડમાં લટકણ આપેલા છે એ પણ ખૂબ ઇઝી છે. એકદમ ઇઝીલી થઈ જાય છે, કોઈ બી આ કરી શકે છે. અને બાંધણીનો જે નમૂનો આવે છે એ નમૂનાની થોડીક ડિઝાઇન આમાં બેસાડેલી છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.